સ્વાધ્યાય 14.2 અને પાલી રકમ નિર્દેશાવકાશ S બરાબર W1 W2 અપ ટુ W7 ના પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવના નિર્ધારણ માન્ય નથી। હવે અહીંયા આપણી પાસે 5 રકમ છે, એમાં પાલી રકમ જોઈ લઈએ। એમાં આપણને W1 થી W7 ની સંભાવના આપી છે અને કીધું છે કે આ સંભાવના માન્ય છે કે નહીં। તો સૌથી પહેલાં તો થિયરી જોઈએ કે કોઈ પણ ઘટના છે, ધારો કે એ ઘટના છે તો એની સંભાવના પ્રોબ એ આપણે લખીએ છીએ। કોઈ પણ ઘટના એ છે એની સંભાવના લખીએ છીએ પ્રોબ એ। હંમેશા કાં તો 0 હોય અને કાં તો 1 અથવા 1 થી નાની હોય। ઘટનાની સંભાવના 0 હોઈ શકે એટલે કે અશક્ય ઘટના, 1 હોય તો ચોક્કસ ઘટના, પણ એની વચ્ચે હંમેશા બાકી ઘટનાઓની સંભાવના હોય જ। 1 થી મોટી સંભાવના ક્યારેય ના હોય, એટલે કે 1.2 હોય કે 3 હોય કે 4 હોય એવી સંભાવના ના હોય, અને માઇનસમાં પણ ના હોય। હવે અહીંયા જે આપ્યું છે એને આપણે, અને એનો હંમેશા સરવાળો, આ W1 થી W7 છે એનો સરવાળો 1 થવો જોઈએ। એટલે આપણી પાસે જે છે આ રીતે આપેલું છે, આપણે લઈએ તો સંભાવના WI, જ્યાં I આપણને આપ્યો છે 1 થી 7 સુધી, મતલબ પ્રોબ W1 અપ ટુ પ્રોબ W7 આવી રીતે આપણને આપેલું છે। તો એને આપણે લખીશું 0.1 પ્લસ 0.01 પ્લસ ડેશ 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 છેલ્લું છે 0.6। આનો સરવાળો કરવાનો છે, તો આનો સરવાળો તમે કરશો તો 1 થશે। માટે અહીંયા લખવાનું છે, માટે આપેલ સંભાવના નિર્ધારણ માન્ય છે, બરાબર। આ રીતે આનો જવાબ આવશે। હવે બીજી બધી રકમો છે એમાં તમારે જે આપી છે ને આ રીતે લખી સરવાળો કરવાનો। જો 1 આવે તો તમારે માન્ય છે, 1 થી મોટી આવે તો માન્ય નથી। માઇનસ હોય કોઈ પણની સંભાવના, અહીંયા ધારો કે કોઈ પણ એક માઇનસ આપ્યું હોય તો પહેલાથી લખવાનું છે કે નથી માન્ય। અહીંયા કોઈ પણ એકની સંભાવના 1 થી મોટું આપેલું છે, મોટી આપેલી છે, ધારો કે અહીંયા 0.1 છે એની જગ્યાએ 2 આપેલા છે, અથવા અપૂર્ણાંકમાં આપ્યું છે કોઈક એકમાં ધારો કે 15/14 છે, તો એક 1 થી મોટું થશે, તો આ સંભાવના માન્ય નથી, એટલે સરવાળો કરવાનો જ નથી, અને માઇનસ હોય તો પણ નથી કરવાનું। એ રીતે બીજી રકમો તમારે કરવાની છે। સ્વાધ્યાય 14.2 ની બીજી રકમ, એક સિક્કાને 2 વાર ઉછાળવાનો છે, અથવા તો 2 સિક્કાને 1 વાર ઉછાળો તો ઓછામાં ઓછું 1 વાર કાંટો મળે તેની સંભાવના શું થશે। હવે એક સિક્કો 2 વાર ઉછાળીએ છીએ, એટલે ધારો કે પહેલી વાર ઉછાળીએ તો એના શક્ય પરિણામો HT, બીજી વાર ઉછાળીએ તો એના શક્ય પરિણામો HT। એટલે એક સિક્કાને 2 વાર અથવા 2 સિક્કાને 1 વાર ઉછાળવાનો નિર્દેશાવકાશ S આપણે લખીશું। તો S આપણી પાસે મળશે 2 વખત H શક્યતા આવશે, એકવાર H આવશે, એકવાર T આવશે, અથવા TH આવશે અને TT આવશે। હવે 4 શક્ય પરિણામો આવશે। હવે શું કીધું છે કે આ ઉછાળતા ઓછામાં ઓછું 1 વાર કાંટો, કાંટો એટલે T છે, ટેલ, કાંટો એટલે T છે, અને છાપ એટલે H છે। ઓછામાં ઓછું 1 એટલે 1 વાર અને 1 થી વધારે, ઓછામાં ઓછું 1 એટલે 1 વાર H અને 2 વાર H મળે તે ઘટનાની સંભાવના કેટલી। તો અહીંયા આપણે ધારવાનું કે ધારો કે આપણે ઘટના એ ધારવી પડશે કે એ બરાબર શું કહે છે કે ઓછામાં ઓછું 1 કાંટો મળે, 1 વાર કાંટો મળે, એ આપણી ઘટના બને છે। તો એની સંભાવના શોધવાની છે, એટલે પ્રોબ એ આપણને જોઈએ છે, એટલે પ્રોબ એનું સૂત્ર છે M/N। N એટલે ટોટલ, એસ જે આપણે શોધીશું એના બધા જ ઘટકો છે N તરીકે લખાશે, અને M એટલે જે ઘટના બની છે એના ઘટકો છે એ M લખવાના છે। જે ઘટના બની છે તેમાં કેટલા ઘટકો આવ્યા છે એ M ગણાશે, અને N એટલે કુલ ટોટલ, એટલે નીચે આવશે 4। હવે અહીં શું કીધું, ઓછામાં ઓછું 1 વાર કાંટો મળે, એટલે કાંટો એટલે T છે, એટલે જો 1 વાર એટલે 1 આ થઈ ને 1 અને 1 થી વધારે, એટલે 3 ઘટના એવી છે કે ઓછામાં ઓછો
કાંટો એકવાર મળે જ છે, એટલે m બરાબર 3 થશે. એટલે આપણો આન્સર આવશે 3/4. સ્વાધ્યાય 14.2 ની ત્રીજી રકમ. એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધવાની છે. હવે પાસાને ફેંકીશું તો આપણો s થશે, sના ઘટકો થશે પાસા ઉપર 1 થી 6 હોય એટલે 1, 2, 3, 4 અને 5 અને 6 આ ઘટકો આપણી પાસે n ના છે. n બરાબર 6 અહીંયા લખવું હોય તો n બરાબર 6 છે. હવે પહેલી રકમ છે કે એક અવિભાજ્ય સંખ્યા આવે. આને ઘટના આપણે એ ધારીશું કે ધારો કે ઘટના એ છે એક અવિભાજ્ય સંખ્યા આવે તો તેની સંભાવના શોધો. માટે પ્રોબ એ બરાબર m/n સૂત્ર લખીશું. n એટલે 6 છે, ટોટલ 6 છે. હવે m એટલે જે ઘટના બને છે એના ઘટકો કેટલા, તો એક અવિભાજ્ય સંખ્યા આવે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 માં અવિભાજ્ય સંખ્યા કેટલી છે, તો 2 છે, 3 છે અને 5 છે. 2, 3 અને 5 3 ઘટકો એવા છે જે અવિભાજ્ય છે, એટલે એમની જગ્યાએ 3 આવશે અને આપણો જવાબ આવશે 1/2. એટલે અહીંયા લખવું હોય તો એ બરાબર 2, 3 અને 5 છે. એના ઘટકો 2, 3 અને 5 છે. બીજી રકમમાં આપણે બી ઘટના ધારીશું. ધારો કે બી બરાબર આપેલું છે 3 કે 3 થી મોટી સંખ્યા આવે. તો આપણે બી ના ઘટકો લખવા હોય તો પહેલા લખી કાઢીએ. 3 કે 3 થી મોટી સંખ્યા આવે એટલે 3 તો આવે છે, 3, 4, 5 અને 6 આવશે. માટે પ્રોબ બી થશે અહીંયા પ્રોબ બી બરાબર m/n. એમના ઘટકો થશે 1, 2, 3 ને 4. એનના ઘટકો 6 છે, માટે જવાબ આવશે 2/3. આ રીતે. પછી ત્રીજી રકમને આપણે સી ઘટના કહીએ. તો સી ઘટનામાં કીધું છે એક કે 1 થી નાની આવે. 1 કે 1 થી નાની સંખ્યા આવે. તો અહીંયા સીધું પ્રોબ સી લખીએ. પ્રોબ સી બરાબર m/n. સીધું પણ તમે લખી શકો છો. n ની કિંમત 6 છે અને m બરાબર છે 1 કે 1 કરતા નાની સંખ્યા, તો ફક્ત 1 જ આવશે. એટલે આન્સર આવશે 1/6 આવશે. 4 માં આપણે ડી ધારી લઈએ. તો ડી આપેલું છે કે 6 થી મોટી સંખ્યા આવે. 6 થી મોટી સંખ્યા આવે જે છે જ નહીં આપણી પાસે. 6 થી મોટી સંખ્યા છે જ નહીં એટલે પ્રોબ ડી બરાબર શું આવશે, ખાલી ગણ આવશે. એટલે કે અશક્ય ઘટના આવશે, જેનું ખાલી ગણ અહીંયા ના લખાય પણ ઘટના છે જ, બનતી જ નથી, પોસિબલ નથી, શક્ય નથી. એટલે પ્રોબ ડી બરાબર 0 આવશે. પ્રોબ ડી બરાબર 0. અહીં ખાલી ગણ નહીં લખવાનું, 0 લખવાનું, કારણ કે આપણે સંભાવના લખીએ છીએ. પછી ઈ ઘટના ધારીએ તો 6 થી નાની સંખ્યા આવે. ઈ ઘટના છે 6 થી નાની સંખ્યા આવે. તો તમારે ઈના ઘટકો લખવા હોય તો કયા કયા ઘટકો આવશે ઈના, તો 1 થી 5 આવશે. 6 થી નાની એટલે 1, 2, 3, 4 અને 5. માટે પ્રોબ ઈ ઘટનાની સંભાવના એટલે પ્રોબ ઈ લખાય. એનું સૂત્ર છે m/n. એટલે ઈના ઘટકો એટલે કે જે ઘટના બને છે એના ઘટકો કેટલા થયા, 5 છે. એટલે ઉપર 5 આવશે અને નીચે n બરાબર 6 આવશે. સ્વાધ્યાય 14.2 ની ચોથી રકમ. તાશની 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પહેલો જવાબ માંગ્યો છે, એ જવાબ માંગેલો છે કે નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે. નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે. હવે અહીંયા 52 કીધા જ છે, 52 પત્તાની ઠોકડી છે એટલે એસ માં કેટલા આવશે, 1, 2, 3 ડેશ 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 52. એટલે આન્સર શું આવશે આનો, 52. બીજામાં કીધું છે કે પત્તું કાળીનો એક્કો
હોય તેની સંભાવના શોધો. હવે સૌથી પહેલાં તો જે 52 પત્તા છે એને 13 4 ઠોકડીઓ છે, 13 એટલે આ કાળીની 13 છે, પછી આ ચરકટ, પછી છે લાલ, અને અહીંયા જે છે ફૂલઈ, ચરકટ આવી ગઈ એટલે ફૂલઈ આવી ગઈ, કાળી, લાલ અને દિલ, એને લાલ એટલે દિલ આવી ગયો, ચરકટ એટલે શક્કરપારા જેવું થશે, કાળી એટલે એ થશે, અને ફુલ્લી આવશે અહીંયા, ફુલ્લી. આવી રીતે 13 છે. 1 થી 10 નંબરવાળી હશે, અને 11, 12 અને 13 3 છે ચિત્રવાળું હશે, ગુલામ, રાણી અને રાજા. આ રીતે ગોઠવાયેલું હશે, બધામાં 3 ચિત્રવાળા હશે. એટલે ચિત્રવાળું શબ્દ આવે ટોટલ કુલ ચિત્રવાળા કેટલા, તો અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, 4 તરી 12 એ ચિત્રવાળા થશે, બાકી નંબરવાળા થશે. હવે એકા કેટલા હશે, તો અહીંયા આનો એક એકો, આનો એકો, આનો એકો, 4 એકા હશે, કાળીનો, ચરકટનો, લાલનો અને ફુલ્લીનો. હવે અહીંયા કીધું છે પત્તું કાળીનો એકો, તો કાળીનો એકો હંમેશા એક જ હોય, એટલે આ ઘટના બને છે. ધારો કે ઘટના એ કહીએ તો આપણે પ્રોબ એ શોધવાનો છે, તો પ્રોબ એ નું સૂત્ર છે m/n. ટોટલ n કેટલા છે આપણી પાસે, આ n = 52 છે, એટલે n = 52, અને કાળીનો એકો જે આપણી ઘટના બને છે એક જ છે, એટલે આપણો જવાબ આવશે 1/12 આવશે. પછી સી માં કીધું છે કે પત્તું, એમાં પહેલું કીધું છે એકો હોય, જો કાળીનો નહીં ખાલી એકો હોય, અને બીજો જવાબ શોધવાનો છે કાળા રંગનું હોય. બરાબર, આની સંભાવના શોધવાની છે. હવે પહેલું જોઈએ તો આપણે ઘટના એને એ લઈ લઈએ, તો એ શું બને છે, એકો આવે, એકો હોય એ ઘટના છે. એ એટલે ધારો કે ઘટના એ બરાબર એકો હોય, માટે પ્રોબ એ શોધવાનો છે, એટલે પ્રોબ એ નું સૂત્ર શું આવશે, m/n. n એટલે કેટલા છે, 52 છે. હવે એકો છે તો એકો કેટલા છે, 4 એકા છે, એટલે અહીંયા આવશે 4, એટલે અહીંયા ભાગ ચાલશે, એટલે જવાબ આવશે પહેલો 1/13. પછી બીજામાં બી ઘટના ધારી દે કે કાળા રંગનું હોય. ધારો કે ઘટના બી માં જે પત્તું આવે કાળા રંગનું, કાળો રંગ કીધો છે ખાલી. હવે અહીંયા આપણી પાસે કાળીના એનો કલર કાળો છે, અને ફુલ્લી છે એનો કલર પણ કાળો છે, એટલે 26 પત્તા કાળા રંગના છે. એટલે પ્રોબ બી બરાબર સૂત્ર લખીએ તો m/n, 26 પત્તા કાળા રંગના હોય, એટલે 26/52, એટલે અહીંયા જવાબ આવશે 1/2, 26/52 થશે.